રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આપણે એમાં આગળનો એક સરસ મજાનો ટોપિક જોયો, હવે નવો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાં પાછી તમને ખૂબ નવી મજા આવવાની છે। અને ખાસ નોંધ કે તમારી સાથે ચોક્કસ તમારા નોટ પેન રાખજો ને નોંધતા રહેજો, એવી આપણે મજા કરવાની છે, એ ખાસ ધ્યાન રાખતા જજો। ઓકે, આગળ શરૂ કરજો નવો ટોપિક। ચાલો બાળકો, કેલ્વિન ચક્ર। હા, પહેલી વાત કોની હતી તો કે એ વનસ્પતિ પ્રાણી કોષના ઘણા સૂત્રોમાં થતી ચક્રની પ્રક્રિયા હતી। અને આ કેવી પ્રક્રિયા છે તો વનસ્પતિમાં જ થાય છે। પેલો ક્રેબ્સ, આ કેલ્વિન, હું અહીંયા ચક્ર સમજાવું છું, પ્રક્રિયા સમજાવતો નથી। તો જે કેલ્વિન ચક્ર શબ્દ છે એ શું છે તો કે આપણી ચોપડીમાં ફોટોગ્રાફ આપેલો છે। યસ, હા બાળકો, ઘણા લોકો છે ને ચોપડી વાંચે ને તો ત્યારે કન્ટિન્યુ પાઠ વાંચ્યા કરે, પણ દરેકે દરેક યુનિટ પહેલાં એક વ્યક્તિનો ફોટો છે, એટલે કે વૈજ્ઞાનિકનો ફોટો છે। એ વૈજ્ઞાનિકની બધી વાત નથી યાદ રાખવાની, એનો જન્મ તમને નહીં પૂછાય, જન્મ સ્થળ નહીં પૂછાય, પણ એનું કાર્ય પૂછાય। તો એમાં મેલ્વિન કેલ્વિન નામના જે ભાઈ છે એણે આ કેલ્વિન ચક્ર આપણે શોધેલું છે, તો એ ફોટોગ્રાફવાળો ભાઈ છે એટલે પૂછવાની સંભાવના વધી જાય, તો એના પરથી આ કેલ્વિન ચક્ર નામ પાડવામાં આવેલું છે। આ જે કેલ્વિન ચક્ર છે તે ક્યાં જોવા મળે, કેતા થાય છે તો એમ કહી શકાય છે, એને સાદી ભાષામાં નામ આપી દઈએ આપણે તો વન ટાઈપ ઓફ અંધકાર પ્રક્રિયા એમ કહી શકાય છે। કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની અથવા એમ કહી શકાય છે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રક્રિયા। તો આને આટલી નામથી ચક્રને બીજા નામથી યાદ રાખી શકાય છે। હા, આના માટે આપણે જાણીએ છીએ તો કે એમણે ચોક્કસ પ્રકારની એક કોષીય ક્લોરેલા લીલ હતી, એનો ઉપયોગ કરી અને અભ્યાસ કરેલો હતો, એના પછી આપણે શોધીને આપેલું છે આખી ચક્રીય ક્રિયા। તો ચક્ર શું કહે છે અહીંયા ઘડી તો કે આખી પ્રક્રિયા 3 સ્ટેપમાં ચાલે। તો અહીંયા 3 સ્ટેપ યાદ રાખો, 1 ઇઝ ધ કાર્બોક્સિલેશન, 2nd ઇઝ ધ રિડક્શન, અને 3જો પુનઃસર્જન અથવા પુનઃનિર્માણ। તો ચક્ર 3 પ્રક્રિયા પર ટકેલું છે। શરૂઆત કેવી થાય છે તો 1 નંબરની પહેલાંથી શરૂઆત થાય તો આ છે આપણા માટે કોણ તો રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ। એ કોણ છે જરા એ પણ સમજાવી દઈએ, કારણ કે એના પરથી સવાલ પૂછી શકાય તમને, બરાબર છે। તો આને ટૂંકમાં આપણે લખીએ છીએ RUBP, રિબ્યુલોસ બાયફોસ્ફેટ। એ 5 કાર્બનવાળી શર્કરા છે, ઇટ ઇઝ અ પેન્ટોસ શર્કરા। એના વિશેની શબ્દ યાદ રાખો, પેન્ટોસ શર્કરા। આ જે પેન્ટોસ શર્કરા છે એ 5 કાર્બનવાળી છે, પણ કેવા પ્રકારની છે તો એ કીટોન પ્રકારની શર્કરા છે। યસ, ઇટ ઇઝ અ કીટોન। એટલે તમને ચક્ર પૂછ્યું છે તો આવડે, પણ સવાલ આવો પૂછ્યો હોય કે અહીંયા મૂકેલો ઘટક કઈ શર્કરા છે, કયા ક્રિયાશીલ સમૂહવાળી શર્કરા છે, તો યાદ આવી ગયું, પેન્ટોસ શર્કરા, રિબ્યુલોસ બાયફોસ્ફેટ। હા, એમાં 5 કાર્બન આવેલા છે, 1 2 3 4 અને 5, જેમાં બીજા નંબરનો જે કાર્બન હોય છે ત્યાં કીટોન સમૂહ આવેલો છે। આ ડિફરન્સ વાત છે એના માટેની। ઓકે, તો આના બધી યાદ રાખી શકાય છે। તો આ જે 5 કાર્બનની રચના છે એનું શું થાય, કેવી ઘટના જોવા મળે જરા જોતા જઈએ આપણે। તો પહેલું સ્ટેપ થાય છે વાતાવરણમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ। આવો શબ્દ વાપર્યો। હા, આવું કેમ સર તો જ્યારે પણ વનસ્પતિ પોતે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનું કામ કરી શકે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુરંધ્ર દ્વારા એના કોષોમાં પહોંચી જાય, એટલે કે પર્ણના કોષોમાં પહોંચી જાય, ત્યાં હરિતકણની અંદર જાય, અને આ હરિતકણની અંદર થયેલી ઘટના છે ક્યાં ગળી તો કે હરિતકણના આધારકમાં, એટલે કે સ્ટ્રોમામાં। હા, તો જો આની પહેલાંની ઘટના બી તમને જે સમજાવી ને એ બી આધારકમાં થાય, પણ મેટ્રિક્સ, અહીંયા સ્ટ્રોમા કહેવાય। તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીની હાજરીમાં RUBP સાથે જોડાઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ જોડાયો એટલે કાર્બોક્સિલેશનની ઘટના થઈ, તો એને કારણે 3 ફોસ્ફોગ્લિસરેટ, એટલે સાદી ભાષામાં આપણે કહી શકીએ છીએ તો તેમાંથી બની જાય છે 3 ફોસ્ફોગ્લિસરેટ, જે ખરેખર 3 કાર્બનવાળી રચના છે। તો એના આપણને 2 અણુ મળે છે। હા, કેમ સર 2 અણુ બનતા હોય છે, કારણ શું છે તો કે અહીંયા આગળ 3 કાર્બનવાળી રચના 5 કાર્બનવાળી રચના સાથે 1 CO2 જોડાઈ ગયો, એટલે ટોટલ કેટલા કાર્બન થયા 6। તો એમાંથી 3 કાર્બનવાળી રચનાના 2 અણુ મળે છે। હા, આ 2 અણુ કોણ છે તો આને કહી શકાય છે તો આ PGAમાં ફરીથી રાસાયણિક પ્રક્રિયા થાય છે રિડક્શનની। તો એમાં ATPના 2 અણુ NADPH2 અથવા NADPના વપરાય, એનું રૂપાંતરણ ADP અને DPમાં થાય અને મળી આવે છે આપણને ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરાઓ। તો અહીંયા કેવો સોલ્વ બને, આપણે સવાલની વાત કરીએ તો આપણે પહેલો પ્રશ્ન છે આ ક્યાંથી આવ્યા। ઓકે, તો આ ક્યાંથી જોવા મળી શકે છે તો કે આ બનેલા હોય છે પ્રકાશ પ્રક્રિયા। હા, અહીંયા પ્રકાશ પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે।
અને આ જે પ્રકાશ પ્રક્રિયા થાય છે એના દ્વારા બનેલા એટીપી, એના દ્વારા બનેલા NADPHનો અહીંયા ઉપયોગ થતો હોય છે. અને શું બને છે? તો ટ્રાયોસ ફોસ્ફેટ. પણ ટ્રાયોસ ફોસ્ફેટ તરીકે શું હોય? તો જો આનું નામ શું છે? ફોસ્ફોગ્લિસરેટ એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ. એમાંથી રૂપાંતરણ થઈ ને અહીંયા બની જાય છે PGAL, જે 3 કાર્બનવાળી રચના છે. શું નામ છે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. યસ, ઇટ ઇઝ અ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એ 3 કાર્બનવાળી રચના છે અને એ કોણ છે? ટ્રાયોસ ફોસ્ફેટ છે. કેવી શર્કરા કહેવાય એરિયા? તો આ કહી શકાય છે આયોડોઝવાળી. યસ, ઇટ ઇઝ ધ આયોડોસ ટ્રાયોસ સુગર કહી શકાય છે. હા, એનું સૂત્ર કંઈક આવું જોવા મળી શકે તમને. 1 2 3 1 2 3 આલ્ડીહાઇડ એ રીતે CHO, અહીંયા OH હોય, OH હોય, H હોય, H હોય અને H હોય. તો આને ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. એમાં ફોસ્ફેટ જોડાયેલો હોય એ અહીંયા ઘડીના એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આ PGAL બનતો હોય છે. તો એવા અહીંયા આપણને અણુ મળી, એ પણ કેટલા મળશે? 2 મળશે. એ PGALનું પાછું રૂપાંતરણ થાય પુનઃસર્જનના તબક્કા દરમિયાન. શેમાં? તો કે પાછું આપણને RUBP મળી જાય છે. તો આમ એક ચક્રીય પ્રક્રિયા ચાલે ને ત્યારે પાછો અહીંયા ATP વપરાય છે. તો અહીંયા શું થયું કહેવાય? એક આખો સાયકલ પૈ થઈ ગયો કહેવાય, એક કેલ્વિન ચક્ર. પણ એ નિપજ સ્વરૂપે શું મળે છે આપણને? તો કે સુક્રોઝ મળે અને સ્ટાર્ચ મળતા હોય છે. તો આ એક કેલ્વિન ચક્ર કહેવાય. તો એક કેલ્વિન ચક્ર એટલે શું યાદ રાખો હવે એના માટે? કઈ પદાર્થો જોઈએ છે, શેની જરૂર પડશે એને જરા સમજી લઈએ આપણે. તમારે એક કેલ્વિન ચક્ર ચલાવવું હોય તો મને શું જોઈશે? તો એક રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જોઈશે, એક કાર્બન ડાયોક્સાઇડ જોઈશે, મને 3 ATP જોઈશે, મને 2 NADPH2 જોઈશે. યસ, આ યાદ રાખવાનું. અને આ બનાવવા માટે મને આ પદાર્થ ક્યાંથી મળવાનો છે? તો કે એક પ્રકાશ પ્રક્રિયા જોઈશે. તો હા, યાદ રાખવાનું અહીંયા ઘડી કે મારે એક કેલ્વિન ચક્ર ચલાવવું છે તો એક પ્રકાશ પ્રક્રિયા તો જરૂરી છે જ. પણ આનાથી સંપૂર્ણ ગ્લુકોઝ બનતો નથી, કારણ કે ગ્લુકોઝમાં તો 6 કાર્બન છે. એટલે મારે એક ગ્લુકોઝ બનાવવો હોય, એક ગ્લુકોઝ વનસ્પતિમાં બનતો હોય એક ગ્લુકોઝનો અણુ, તો એના માટે મને શું જોઈશે? તો કે એના માટે આપણે જાણીએ છીએ કે 6 CO2 જોઈએ. તો આના પછી યાદ રાખી દઈએ 6 રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જોઈએ, કારણ કે તમે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ જાણો જ છો. તો આને આપણે ગુણી કાઢીએ તો 18 ATP અને અહીંયા ઘડી 12 NADPH2 જોઈએ. તો એને આધારે આ મારી પાસે 6 પ્રકાશ પ્રક્રિયા થવી જોઈએ. યસ, 6 લાઇટ રિએક્શન થવી જોઈએ, જે ચક્રીય અને અચક્રીય છે. ઓકે, તો અહીંયા આગળ યાદ શું રાખવાનું છે? તો આખી આ પ્રક્રિયા શું કહેવાય? એક કેલ્વિન ચક્ર કહેવાય. તો એને આધારે આ બધા સવાલો પૂછી શકાય, બરાબર છે. પણ એના દ્વારા એમ કહે કે આ મારે સુક્રોઝ સ્ટાર્ચ બનાવવો છે તો આખી પ્રક્રિયા કેટલી વાર થવાની છે? તો કે 6 વાર થવાની છે. તો ત્યારે આની જરૂર પડે છે. તો ત્યારે સૂત્ર આ પ્રકારનું હોય ને એનો અમારો ઉપયોગ કરવાનો આવે, બરાબર છે. એટલે કદાચ ધારો કે પરીક્ષામાં સુધારો કરીને આમ ફેરફાર કરી નાખે કે અહીંયા આગળ 6 RUBP વાપરી કાઢે અને તમને પૂછ્યું કે બાકીના સવાલના જવાબ લખતા જાઓ, તો તમારે 6ના પ્રમાણે ગણતરી કરો તો આ પ્રમાણે ઉમેરતા જવાનું છે. બોલો, ક્લિયર? તો એકદમ સરસ મજાનું ચક્ર, કેલ્વિન ચક્ર, બરાબર છે. બીજી વાત કરીએ આવી રીતના, એવું છે હેચ સ્લેક પથ. યસ, આને આપણે શું કહી શકીએ છીએ? તો આ હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. આનું નામ છે C4 પથ. જ્યારે એની પહેલાંનો જે પથ હતો જેને આપણે C3 પથ નામ આપી શકીએ છીએ. પણ એ પથ શબ્દ આપણે ચક્રને આધારે વિચારીએ છીએ. તો હેચ સ્લેક પથ અથવા તો હેચ સ્લેક ચક્ર, C4 ચક્રની પ્રક્રિયા કેવી છે આગળ? તો આ પથમાં શું જોવા મળી શકે છે? તો આ ઘટના ખાસ કરીને હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે શોધી કે જેઓ એકદળી વનસ્પતિના પર્ણની અંદર એક વધારાની રચના જોયેલી. ખાસ કરીને જે વાહીપુલ હોય છે એ વાહીપુલની આજુબાજુ ચોક્કસ હરિતકણીય કોષોનો જથ્થો હોય એના દ્વારા બનતી રચનાને ક્રેન્સપેસી રચના કહેવાય. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પુલ કંચુકની રચના. અને એમાં મતલબ કે પાસે 2 કોષો છે કે જ્યાં આખી સમગ્ર ઘટના થાય છે. તો આ 2 કોષો કયા ભાગ કહી શકાય છે? તો એક કહી શકાય છે મધ્યપર્ણના કોષો અને બીજો આપણે કહી શકીએ છીએ પુલ કંચુકના કોષો. હવે ફરક શું છે અહીંયા આગળ? તો જેમ આપણે વાત કરી દીધી કેલ્વિન ચક્રની જે પ્રક્રિયા છે તો એના માટે જવાબદાર જે ઉત્સેચક હતો ઇટ ઇઝ અ રૂબિસ્કો. એમ અહીંયા આગળ પણ રૂબિસ્કો તો કામનો છે જ,
પણ ફરક શું છે તો કે આના મધ્ય પર્ણના કોષોની અંદર રૂબિસ્કો નથી હોતો. યસ, રૂબિસ્કો ન હોય તો એ ક્યાં હોય તો કે અહીંયા આગળ રૂબિસ્કો હોય. પહેલો ફરક. બીજો ફરક શું યાદ રાખો, અહીંયા આગળ સ્કૂટી પેપ નથી પણ પેપકેસ છે. અહીંયા પેપકેસ નામનો ઉત્સેચક છે, તો આ ઉત્સેચક અહીંયા હોય છે. અને એટલા માટે જેની પહેલો તબક્કો આપણે જોયો, જેની અંદર કાર્બન સ્થાપન ક્યાં થતું હતું, ડાયરેક્ટ મધ્યપર્ણના કોષોમાં થઈ જતું હતું અને આખી પ્રક્રિયા જોવા મળતી એક જ હરિતકણની અંદર. પણ અહીંયા બે મુખ્ય ડિફરન્સ શું છે તો એક તો એની રચના, જેમ કે વાહિપુલની જે કોષોની આજુબાજુના કોષો છે, પુલકંચુકના કોષો, એની અંદર જે હરિતકણ હોય છે એ હરિતકણ કેવા હોય છે તો કે માત્ર થાઇલેકોઇડ યુક્ત હોય છે, એની અંદર ગ્રેના નથી હોતો. અને એટલા માટે આખી પ્રક્રિયા કોઈ એક કોષમાં પૂરી થતી નથી, એટલે બે કોષ મળીને પ્રક્રિયા દર્શાવે છે, એવું યાદ રાખી દઈએ. ચાલો, ઘટનાની શરૂઆત કેવી થાય છે તો કે જ્યારે મધ્યપર્ણ કોષો હોય છે એની અંદર ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે કે પેપ, PEP, જે 3 કાર્બન વાળી રચના છે. યસ, આ 3 કાર્બન રચના જે હોય છે પેપ, એની સાથે જોડાય છે વાતાવરણમાંથી આવેલો CO2. તો એ CO2 અહીંથી અંદર એન્ટ્રી કરે, એને વિચારે કે હું ડાયરેક્ટ અહીંયા આગળ બનાવી કાઢું, પણ આપણે જાણીએ છીએ કે જોડવા માટે જવાબદાર જે ઉત્સેચક જોઈએ રૂબિસ્કો, એ રૂબિસ્કો ત્યાં નથી. જે CO2 ને જોડે છે રિબુલોઝ બાયફોસ્ફેટ સાથે, એ ત્યાં નહીં જોવા મળતો. પરિણામે એ ત્યાં ઘટના થતી પણ અહીંયા થાય છે ફેરફારવાળી. શું તો કે પેપકેસ કામ કરવા આવે છે. અહીંયા આગળ કોણ કામ કરવા આવે છે? પેપકેસ શરૂઆત કરે છે. અને એટલા માટે પેપકેસ શું કરશે તો કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે બાયકાર્બોનેટ સ્વરૂપે એટલે કે CO2 ને બાયકાર્બોનેટ સ્વરૂપે જોડી દેશે અને એમાંથી બનશે 3 સાથે 1 ઉમેરો એટલે 4 કાર્બનની રચના, જેને આપણે શું કહીશું તો અહીંયા બની જાય છે OAA. યસ, ઓક્ઝેલો એસિટિક એસિડ. હા, આવો શબ્દ હમણાં ક્યાં આવેલો હતો તો કે જો ક્રેબ્સ ચક્રમાં પણ આવી શરૂઆત હતી કે જ્યારે ચક્રીય પ્રક્રિયા કરવાની હતી ત્યારે એમાં પણ શરૂઆત કરનારો એક ઉત્સેચક એસિડ હતો. એ એસિડનું નામ, કાર્બનિક એસિડનું નામ શું હતું? OAA. એવું અહીંયા આગળ પણ OAA શરૂઆત કરે છે. આ OAA કેટલા કાર્બનવાળો છે? 4 કાર્બનવાળો. એટલા માટે આપણે એને C4 પદ કીધું છે. ઓકે, તે ખાસ મુદ્દો અહીંયા યાદ રાખી દેજો. જે C4 પદ છે એમાં ઓક્ઝેલો એસિટિક એસિડનું રૂપાંતરણ થાય છે મેલિક એસિડમાં. હા, બધામાં મેલિક એસિડ નથી બનતું, પણ મેલિક એસિડમાં રૂપાંતરણ થાય અથવા એસ્પાર્ટિક એસિડમાં થાય. હા સર, આ એસ્પાર્ટિક એસિડ કોણ છે? આગળના બધા જે નામ હતા ને એ કાર્બનિક એસિડ હતા, પણ આ જે એસ્પાર્ટિક એસિડ છે ને એ એમિનો એસિડ છે. અહીંયા ડિફરન્સ યાદ આ રાખવાનો છે. માની લે કે મેલિક એસિડ બની જાય છે તો એ મેલિક એસિડ આવા પ્લાઝ્મોડેસ્માટા, જો અને કહી શકાય છે વન ટાઈપ ઓફ ગેપ જંક્શન. યસ, ગેપ જંક્શન, જગ્યા મળી જાય છે, જગ્યા અંદર જવા માટે મળી જાય છે. તો આવા ગેપ જંક્શનના થઈ ગયા વસ્તુ, તો એનાથી વહન થઈ અને એ પહોંચી જાય છે પુલકંચુકના કોષોની અંદર, જ્યાં આવેલા મેલિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન થાય અને CO2 છૂટો પડે. એટલે એક CO2 છૂટો થઈ ગયો એટલે ઓછો થઈ ગયો કહેવાય. તો જો વાતાવરણમાંથી આવેલો CO2 આ માધ્યમ દ્વારા, માર્ગ દ્વારા ક્યાં પહોંચી ગયો તો કે પુલકંચુકના કોષોમાં પહોંચી ગયો. પણ ત્યાં રૂબિસ્કો ઉત્સેચક છે એટલે કેલ્વિન ચક્ર પણ અહીંયા જોવા મળવા લાગ્યું. એટલે યાદ રાખો કે C4 પથની અંદર, હા, C4 પથની અંદર કઈ પથ જોવા મળે? સાથે સાથે C3 પથ, તો જ ગ્લુકોઝ બને, બાકી બને નહીં. બરાબર છે? એટલે યાદ હો ને, તમે નાના હતા ત્યારે 10મા ધોરણમાં ગણિત પણ જ્યારે ઉપગણ આવતો હતો, તો આ C4 પથનો એ કોના માટેનો ઉપગણ કહેવાય? C3 માટેનો ઉપગણ કહી શકાય. આ ગણિત અહીંયા આવી ગયું બાયોલોજીની અંદર. ઓકે, તો આ C3 એસિડ બની ગયું એટલે શું બની ગયું પાછું આપણા માટે જરૂરી બની જાય છે પાયરુવિક એસિડ. જો મેં મને બહુ બે શબ્દ ગમે, એક તો મા ગમે મેલિક એસિડ અને પા ગમે પાયરુવિક એસિડ. આ બની ગયા અને આ પાયરુવિક એસિડનું પાછું રૂપાંતરણ થઈ જાય છે પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા પેપમાં, અને ત્યારે અહીંયા ATP વપરાતો હોય છે. હા, તો કોઈ અહીંયા પૂછે કે આ જ પ્રક્રિયામાં મારે ગ્લુકોઝ બનાવવો છે તો કેટલા કાર્બન ડાયોક્સાઇડ જોઈશે? તો કે 6 જ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા પણ જોઈએ. એટલે આખી પ્રક્રિયા કેટલી વાર થવી જોઈએ? 6 વખત થવી જોઈએ.
6 વખત થવી જોઈએ. ઓકે, એ ખાસ યાદ રાખી દેવાનું. બીજું, એના માટે કેટલા એટીપી જોઈએ? તો જ્યારે મારે અહીંયા કેલ્વિન ચક્ર ચાલે છે તો મને ત્યારે 18 એટીપી હમણાં જ આપણે ભણી ગયા એ તો જોઈએ જ. મને 12 NADPH2 જોઈએ એ પણ જોઈએ. પણ વધારાના શું થાય છે તો કે જ્યારે આ પાયરુવિક એસિડ વહન પામી અને મધ્યપર્ણમાં આવી જાય અને પાછું એનું બની જાય છે ફોસ્ફેટોપાયરુવિક એસિડ, ત્યારે એટીપી વપરાતા હોય છે. તો આ જે એટીપી વપરાતા હોય છે એ વધારાના અંદર એડ કરીએ આપણે તો એ 12 જેટલા એટીપી વધારે વપરાય છે. ઇટ નોન એઝ 30 એટીપી જોવા મળે. હા, કેટલીક રેફરન્સ બુકમાં તમે વાંચશો તો એ લોકો 24 કહે છે. કેમ? તો કે માત્ર એમ કે 6 જ એટીપી વપરાય કારણ કે પ્રક્રિયા 6 વાર થાય છે. તો બોથ આર આન્સર ઇક્વિવેલન્ટ 30 ઓર 24. પણ પહેલો નંબર આપણે કહી શકીએ છીએ 30 જરૂરી છે, એના માટેના ઘટકો કહી શકાય છે. તો એક બીજી પ્રક્રિયા હેચ સ્લેક પથની આકૃતિ અથવા ચક્રીય પ્રક્રિયાને યાદ રાખી દઈએ. હા, આના દ્વારા ઉત્પાદન વધારે થાય છે C3ની સરખામણીમાં. C3માં ઉત્પાદન મધ્યમ કહેવાય, એમાં C વધારે થાય. આના માટે વધારે શક્તિની જરૂર પડતી હોય છે. કેમ? કારણ કે આ પ્રક્રિયા ઉષ્ણકટિબંધવાળા પ્રદેશોના વનસ્પતિમાં વધારે જોવા મળી જાય છે અને એટલે વધારે સૂર્યપ્રકાશ અહીંયા ઉપયોગ થતો હોય છે. બીજું, અહીંયા પ્રકાશ શોષણની જે પ્રક્રિયા થાય છે ને એ થતી નથી આ વનસ્પતિઓમાં અને એટલા માટે ઉત્પાદન વધારે જોવા મળે છે. જ્યારે પહેલામાં શું છે, પ્રકાશ શોષણની પ્રક્રિયા પણ સરળતાથી જોવા મળે છે એટલે C3માં ઉત્પાદન ઓછું. એક સરખામણી તમને ઝડપથી યાદ કરાવડાવી દીધી જે તમને પરીક્ષામાં કામમાં લાગી શકે છે. ઓકે બાળકો, અહીં આજનું આપણે કામ પૂરું કરી રહ્યા છીએ. તો રીપી ઈ-લર્નિંગ હબમાં આપણે ખૂબ મજાથી નવા ટૉપિકોને જોયા અને આવા ટૉપિકોને સતત જોવા માટે અમારી જે ચેનલ છે એને સતત તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઇક કરતા જાઓ અને તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં પૂછતા જાઓ. કારણ કે જેટલા પ્રશ્નો તમે અમને પૂછશો ને એટલી વધારે અમને મજા આવશે, કારણ કે એટલું મેં તમારા માટે નવું લાવીને આપશું. તમારા બીજા મિત્રોને પણ એવું જણાવો કે ભાઈ તમે પણ જુઓ, કારણ કે કોઈ એક વ્યક્તિ MBBમાં જવાનું નથી, કોઈ વ્યક્તિ ડૉક્ટર બનવાનું નથી, પણ બધા મિત્રો સાથે જાઓ તમને વધારે મજા આવશે. તો તમારા મિત્રોને જણાવવું એટલું જ જરૂરી છે. ઓકે, તો અહીંયા આગળ મારું કામ આજે પૂરું કરી રહ્યો છું. ઓકે, બાય બાય. ફિર મિલતે ચલતે ચલતે 10वीं दानियाँ.